તો લેમિએસી આજની ન્યૂ ફેમિલી છે. લેમિએસી કુળ છે એની અંદર જનરલી દરેક પ્લાન્ટ ઘણા બધા પ્લાન્ટ આપણે કહી શકીએ કે એરોમેટિક પ્લાન્ટ છે, સુગંધ ધરાવતા પ્લાન્ટ તમને જોવા મળશે ખાસ કરીને. તો જોઈએ આજની ફેમિલી છે. સૌથી પહેલા એનું ક્લાસિફિકેશન છે. લેમિએસી કુળનું વર્ગીકરણમાં વર્ગ દ્વિદળી, ઉપવર્ગ યુક્ત દલા, શ્રેણી બાયકાર્પેલિટી, ગોત્ર લેમિએલ્સ, કુળ લેમિએસી. તો આ એનું ક્લાસિફિકેશન છે. બાજુમાં જે ફોટોગ્રાફ્સ તમને જોવા મળે છે એ લેમિએસી પ્લાન્ટનો છે. તો સામાન્ય રીતે ફોટાને જોતા આપણને એવું લાગે કે પ્લાન્ટમાં ખાસ કરીને એનું એક લક્ષણ છે કે એના જે પુષ્પો છે એ કેવા છે, અનિયમિત પ્રકારના પુષ્પો તમને જોવા મળતા હોય છે. ખાસ કરીને દરેક સ્ટેજ અથવા દરેક વર્ગના જે ક્લાસિફિકેશન આધારે જેના આપણે જોઈએ છે દર વખતે લક્ષણો, તો વર્ગ દ્વિદળીના લક્ષણો અહીંયા તમને આપેલા છે. ઉપવર્ગ યુક્ત દલાના લક્ષણો, તો ખાસ કરીને દલપત્રની હાજરી તમને જોવા મળશે અને દલપત્રો જોડાયેલા છે. અહીંયા તમે જુઓ તો તમને આમ નેચરલી તમને 2 કે 3 જ જોવા મળતા હશે, પરંતુ 5 છે અને 5 જોડાયેલા તમને જોવા મળતા હોય છે. નીચે આખું એક મોટું જે જોવા મળે છે 1, 2, 3 અને ઉપર 2 જોડાયેલા છે, ટોટલ 5 એ રીતે એની ગોઠવણી થયેલી જોવા મળશે. એટલે કે એક મોટું જોવા મળે છે, 2 નાના છે સામે અને ઉપરની જગ્યાએ 2 જોડાઈને બનાવતો હોય. ટોટલ 5ની સંખ્યામાં તમને જોવા મળશે, કારણ કે 55 એવી છે એટલા માટે. પરંતુ 5 દલપત્રો તમને એક અંશે જોડાઈને એક દ્વિઓષ્ટી આકારનું પુષ્પ બનાવતું જોવા મળશે. તો પુષ્પમાં દલપત્રની હાજરી છે અને દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હશે. શ્રેણી બાયકાર્પેલિટીના લક્ષણો. તો બાયકાર્પેલિટી અગાઉ પણ આપણે વાત કરેલી છે આના વિશે કે જ્યારે પુષ્પમાં સ્ત્રીકેસરની સંખ્યા 2 હોય ત્યારે આપણે એને બાયકાર્પેલિટીમાં મૂકતા હોઈએ છીએ. તો અહીંયા પણ જે લેમિએસી કુળ છે એમાં પણ સ્ત્રીકેસરની સંખ્યા તમને 2 જોવા મળે છે, એટલા માટે બાયકાર્પેલિટીમાં મૂકેલું છે. તો પુષ્પમાં સ્ત્રીકેસરની સંખ્યા 2 છે અને એવું 2 છે એવું ક્યારે આપણે નક્કી કરીએ, જ્યારે બીજાશયની અંદર 2 કુટરો જોવા મળે ત્યારે. અને અહીંયા એના ટોચનો ભાગ છે, અહીંયા તમે જુઓ તો જે પુષ્પની અંદર બહારનો ટોચનો ભાગમાં 2 તમને દ્વિશાખી જોવા મળે છે. તો પરાગાસન દ્વિશાખી હોય અથવા તો જેટલા શાખાઓમાં વિભાજિત હોય એટલું પણ સ્ત્રીકેસરની સંખ્યા તમને જોવા મળી શકે, પરંતુ આપણે જ્યારે કન્ફર્મ ક્યારે કરીએ છીએ, હંમેશા બીજાશયના સેક્શન લીધા પછી. તો અહીંયા સ્ત્રીકેસરની સંખ્યા 2 છે. બીજાશય ઉચ્ચસ તમને જોવા મળશે, એટલે કે બાકીના બધા ચક્રો નીચેથી ઉત્પન્ન થશે, બીજાશય આખું ઉચ્ચસ હશે, એટલા માટે આપણે કહીશું ઉચ્ચસ્થ બીજાશય. તો અહીંયા તમને ફ્લાવર્સ સાથે તમને આખું એટેચમેન્ટમાં જોવા મળે છે. સ્ત્રીકેસર છે આ રીતે બહાર નીકળતું જોવા મળે છે. હવે ફ્લાવરનું સ્ટ્રક્ચર તમે જોશો તો કેટલાક પ્લાન્ટની અંદર એની વ્યવસ્થા જ એવી કરવામાં આવે કે ઇઝીલી પોલિનેશન થાય. તમે જુઓ અહીંયા કે કોઈ પણ ઇન્સેક્ટ, કારણ કે નેક્ટર્સ અહીંયા હોય છે, નેક્ટર્સ એની મધુગ્રંથિ હંમેશા બીજાશયના જ્યાં બીજાશય જોડાયેલું હોય ત્યાં આગળ મધુગ્રંથિ હોય. તો શું થાય કે ફૂકેસર અંદર છે, જ્યારે પણ ઇન્સેક્ટ અંદર એન્ટર થાય, કારણ કે નેક્ટર્સને સકિંગ કરવા માટે આવે છે, તો અહીંયા જ્યારે પણ મધનો રસ અથવા તો જે રસ છે એને સક કરવા જશે ત્યારે એની ઉડીને જ્યારે બહાર નીકળતે આને અથડાશે અને એના કારણે કેટલાક પરાગરજ આની ઉપર પણ પડશે. એટલા માટે તમે જોઈએ કઈક અંશે તમને ઉપરની તરફ વળેલું જોવા મળે છે. પરાગાસન કેવું છે? વળેલું છે, સ્ટેટ નથી. સ્ટેટ હોય તો શક્યતાઓ ઘટે, આમાં શક્યતાઓ વધે છે. તો આ એક કહી શકીએ કે અલ્લાહની કુદરત છે કે દરેક પ્લાન્ટની અંદર નાની નાની વસ્તુમાં તમે જોશો તો તમને ખબર પડશે કે આની રચના કેમ આવી બનાવવામાં આવી છે કે સેલ્ફ પોલિનેશન થાય અથવા તો પોલિનેશનની શક્યતાઓ વધે, એટલા માટે. કારણ કે એને પોતાનું લાઈફ સાયકલ જાળવી રાખવાની, એની આખી સંતતિ જાળવી રાખવાની છે. એના કારણે જો પોલિનેશન ન થાય તો સીડલિંગ નથી થવાનું, સીડલિંગ ન થાય તો આખો પ્લાન્ટ પણ આગળ એની સંતતિ ચાલવાની નથી. તો અહીંયા જે બાયકાર્પેલિટીની અંદર સ્ત્રીકેસરની સંખ્યા 2 તમને જોવા મળશે. ગોત્ર લેમિએલ્સના લક્ષણો જોઈએ. ખાસ કરીને પર્ણ સન્મુખ જોવા મળશે તમને. ઓપોઝિટ પ્રકારના લીફ જોવા મળશે. ઓપોઝિટ હોય તો એમાં 2 પ્રકાર તમને જોવા મળતા હોય છે, ખાસ કરીને ઓપોઝિટ સુપરપોઝ અને ઓપોઝિટ ડેક્યુસેટ, જેને આપણે કહીશું સન્મુખ ચતુષ્ક અને સન્મુખ આચ્છાદિત. તો અહીંયા તમને કયા પ્રકારના જોવા મળે છે? કોઈ કહેશે કયો પ્રકાર છે આ? સન્મુખનો કયો પ્રકાર જોવા મળે? સન્મુખ ચતુષ્ક. વેરી ગુડ. સન્મુખ ચતુષ્ક તમને ખાસ કરીને 2 પેરની સામસામે પેરમાં જોવા મળશે લીફ,
એટલે કે સન્મુખ હશે અને એક પેર એના ઉપરની કન્ટિન્યુ જે પેર આવે બિલકુલ ઓપોઝિટ તમને જોવા મળશે, એટલે કે આ બંને વચ્ચે 90 ડિગ્રીનો તમને એંગલ જોવા મળતો હશે, એટલા માટે એને આપણે ચતુષ્ક એવું નામ આપ્યું છે. પુષ્પ અનિયમિત દ્વિલિંગી, તો પુષ્પ ખાસ કરીને અનિયમિત જોવા મળે છે. નીચે બે ફોટોગ્રાફ્સમાં તમે બંને ફ્લાવર જોઈ શકો છો. પુષ્પ તમને અનિયમિત જોવા મળશે, દ્વિલિંગી હશે. બધા ચક્રો તમને હાજર જોવા મળશે. અહીંયા જોશો તમે નીચે પુકેસરો છે, સ્ત્રીકેસર છે, દલપત્રો છે, વજ્રપત્રો છે, તો બધા ચક્રો હાજર છે, એટલા માટે દ્વિલિંગી. દલપત્રો 5 જોડાઈને વજ્ર નલિકા બનાવતા હોય, તો દલપત્રો 5 જોડાઈને દલ નલિકા બનાવતું જોવા મળતું હોય છે. બીજા છે ઉચ્ચ દ્વિસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર ચક્ર, તો 2 સ્ત્રીકેસરની હાજરી છે. બીજા છે ઉચ્ચસ પ્રકારનું તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો બીજા છે ઉચ્ચસ છે, કારણ કે બાકીના બધા ચક્રો નીચેથી ઉત્પન્ન થયા છે અને આખું બીજા છે તમને અહીંયા જોવા મળે છે, એટલા માટે આપણે કહીશું બીજા છે ઉચ્ચસ પ્રકારનું છે. તો આ જે લક્ષણો છે એ લેમિએસના લક્ષણો છે. હવે આગળ આપણે જોઈએ કુળ લેમિએસીના વિશિષ્ટ લક્ષણો શું હોઈ શકે. વિશિષ્ટ લક્ષણોથી તમે પ્લાન્ટની ફેમિલીને આઈડેન્ટિફાઈ કરી શકો. તો સૌથી પહેલા મુખ્યત્વે 16 સ્વરૂપે તમને જોવા મળશે. પ્લાન્ટ ખાસ કરીને તમને 16 સ્વરૂપે જોવા મળશે અને સુગંધિત હશે. પ્લાન્ટના દરેક પાર્ટ્સમાં તમે જ્યારે કટ કરીને સ્મેલ કરશો તો તમને સ્મેલ આવતી જોવા મળશે. દાખલા તરીકે તમે ધ્યાનમાં રાખશો ડમરો છે અથવા તો તુલસી છે, આવા પ્લાન્ટ, તો જેની અંદર આપણે ફુદીના છે, તો દરેક પાર્ટ્સને તમે જોશો તો એની અંદરથી તમને સ્મેલ આવતી જોવા મળે છે, તો સુગંધિત છે. પ્રકાંડ ચોરસ હશે. સૌથી મોટામાં મોટું કેરેક્ટર છે લેમિએસી લેબિએટી, એનું જૂના નામ હતું લેબિએટી, તો એને આઈડેન્ટિફાય કરવાનું સૌથી મોટું કેરેક્ટર છે ચોરસ પ્રકાંડ. તમને સ્ક્વેર જોવા મળશે. સામે ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો છો કે એનું પ્રકાંડ કેવું જોવા મળે છે, સ્ક્વેર જોવા મળે છે. આવું તમે સ્ક્વેર પ્રકારની એનાટોમી પણ શીખ્યા હતા અગાઉના સેમેસ્ટરમાં. કોઈ કહેશે કયા પ્રકારમાં શીખ્યા હતા? એની અંતરરચનાની દ્રષ્ટિએ તમે કેટલીક સ્ટડી કરેલી હતી, જેમાં પ્રકાંડ ચોરસ જોવા મળતું હતું. કયો પ્લાન્ટ હતો એવો? તુલસી. કયા પ્લાન્ટની અંદર તમે નહીં, તુલસી નહીં, મે બી સેમેસ્ટર 3 યા 4 માં શાયદ તમે અંતરરચના શીખતા હતા ત્યારે એક પ્રકાંડ ચોરસ પ્રકાંડ હતું અને એની અંતરરચના તમે સ્ટડી કરી હતી, જેમાં વાહી પુલો કિનારી આવતા હતા. છે ખબર કોઈને? ભૂલી ગયા બધું? બિગ્નોનિયા, નિક્ટેન્થસ, આવા બધા પ્લાન્ટ આવતા હતા એનાટોમીમાં. બિગ્નોનિયા હતું, પારિજાતક હતું, ગળો હતો. હા સર, પારિજાતકમાં. પારિજાતકમાં, વેરી ગુડ. તો પારિજાતકની અંદર તમે જોયું હતું પ્રકાંડ ચોરસ હતું અને એના બહારના 4 ખૂણા અંદર તમને બહારની તરફ વાહી ફૂલો જોવા મળતા હતા. તો એવું અહીંયા પણ તમને જોવા મળશે, કારણ કે અહીંયા પણ સ્ક્વેર છે અને સ્ક્વેર છે એટલે હંમેશા કોઈ પણ વસ્તુ જ્યારે સ્ક્વેર હોય તો એનો આઘાત, પવનનો આઘાત સ્ક્વેરમાં વધારે લાગે. એટલા માટે કોર્નર ઉપર, જેવી રીતે આપણે ઘર બનાવીએ તો બે દિવાલોની કોર્નર ઉપર આપણે બીમ ભરતા હોઈએ છીએ, એવી રીતે અહીંયા પણ દરેક ખૂણા ઉપર તમને એક બીમ જોવા મળશે. એક આખું યાંત્રિક મજબૂતાઈ માટે તમને વાહીપુલ જોવા મળશે, જેથી કરીને એને કોર્નરને તૂટે નહીં અથવા તો એની યાંત્રિક મજબૂતાઈ વધે. એટલા માટે ખાસ કરીને તમને આ વસ્તુ જોવા મળતું હોય છે ચોરસની અંદર. તો પ્રકાંડ ચોરસ હશે, પર્ણો સાદા હશે અને સન્મુખ હશે. તો પર્ણો સિમ્પલ હશે અને સામે તમે જુઓ એક ગાંઠ ઉપરથી 2 ઉત્પન્ન થાય છે, એટલા માટે સન્મુખ હશે. પુષ્પ વિન્યાસ ચક્રાકાર, ભ્રમિરૂપ, વર્ટિસિલાસ્ટર. તમે વિશિષ્ટ પ્રકારના પુષ્પ વિન્યાસ સ્ટડી કર્યો તો ત્યારે જોયું હતું કે પ્રકારનો વર્ટિસિલાસ્ટર નામનો પુષ્પ વિન્યાસ તમે સ્ટડી કર્યો. 3 વિશિષ્ટ પ્રકારના પુષ્પ વિન્યાસ આપણે સ્ટડી કર્યા હતા. કયા કયા? કોઈ કહેશે? વિશિષ્ટ પ્રકારના 3 પુષ્પ વિન્યાસ તમે સ્ટડી કર્યા હતા. બોલો. બધી જ વસ્તુ રિપીટ કરવાની છે, રિપીટ થશે પણ ખરી, કારણ કે તમે અત્યારે સેમેસ્ટર 5 માં છો, પછી 6 માં આવશો. આ બધી વસ્તુ રિપીટ જ થશે. અગાઉ સેમેસ્ટર 1 2 3 ભણી ગયેલા છો એ બધા 4 સુધી બધી વસ્તુ યાદ રાખવાની છે. એમાંથી તો આવશે, એ બધું બેઝિક છે. કોઈને યાદ છે વિશિષ્ટ પ્રકારના પુષ્પ વિન્યાસ કયા કયા હોય? ઉદુંબરક, ચક્રાકાર. વેરી ગુડ.
બીજો ઉદુંબરક ચક્રાકાર અને ત્રીજો એક રહી ગયો સાયથિયમ. યાદ આવ્યો? हाँ सर સાયથિયમ આ ત્રણ વિશિષ્ટ પ્રકારના પુષ્પ વિન્યાસ હતા. એમાંનો જે વિશિષ્ટ પ્રકારનો પુષ્પ વિન્યાસમાં એ ચક્રાકાર હતો. એ જ ચક્રાકાર પુષ્પ વિન્યાસ તમને એ લેમિએસી કુળમાં જોવા મળતો હોય છે, જેને ચક્રાકાર, ભ્રમિરૂપ અથવા તો ઇંગ્લિશમાં કહેશું વર્ટિસિલસ્ટર. તો આ પુષ્પ વિન્યાસ તમને ખાસ કરીને જોવા મળશે. એની રચના એક અંશે તમે જોશો તો પુષ્પ વિન્યાસ અક્ષની આખી કિનારી તમને ચારે દિશા ઉપર તમને ફ્લાવર જોવા મળશે, એટલા માટે એને ચક્રાકાર કહેવાય છે. પરંતુ હકીકતમાં ચારે દિશામાં ફ્લાવર્સ હોતા નથી. એની રચના, એની ગોઠવણી એવી થતી હોય કે જેથી કરીને આપણને એવું લાગે કે એના પુષ્પ વિન્યાસ અક્ષની ફરતે પુષ્પો ઉત્પન્ન થયેલા છે. પુષ્પ અનિયમિત. તો પુષ્પ અનિયમિત છે, આપણે જોયું કે કેમ અનિયમિત છે, કારણ કે સેન્ટ્રલ અક્ષથી તમે જ્યારે સરખા ભાગ કરશો તો એક જ વખત બે સરખા ભાગ થશે, પછી સરખા ભાગ થશે ને, એટલા માટે આપણે કહીશું અનિયમિત પુષ્પ. દ્વિલિંગી, દલિત, દ્વિઓષ્ટી. તો દલપત્રો દ્વિઓષ્ટી પ્રકારના. દ્વિઓષ્ટીની અંદર નીચે 3, ઉપર 2 અથવા ઉપર 4, નીચે 1, આવી રીતે અલગ અલગ પ્રકારની, પરંતુ બે ઓષ્ટની અંદર બે દલપત્રોની ગોઠવણી તમને થયેલી જોવા મળશે. પુકેસરો દ્વિદીર્ઘક અને દલ લગ્ન. પુકેસરો દ્વિદીર્ઘક. અગાઉ મેં શાયદ એક ક્વેશ્ચન મૂક્યો હતો દ્વિદીર્ઘક માટે યા ચતુર્દીર્ઘક માટે મૂક્યો હતો ટેસ્ટની અંદર. हाँ सर કયો હતો? દ્વિદીર્ઘક કે ચતુર્દીર્ઘક હતો? द्विदीर्घक દ્વિદીર્ઘક હતો. हाँ ये तो चतुष्क में तो पुकेशरो होता है, 4 पुकेशरो. હા, પુકેસરોની જ વાત છે અહીંયા. તો અહીંયા પુકેસરો દ્વિદીર્ઘક જોવા મળશે. ચતુર્દીર્ઘકની અંદર ટોટલ 6 હોય, 4 મોટા હોય, 2 નાના હોય, તો એને કહીશું ચતુર્દીર્ઘક. 4 મોટા, ખ્યાલ આવે છે? ખાસ ધ્યાન રાખવાનું. દ્વિદીર્ઘકની અંદર ટોટલ 4 હોય, 2 નાના હોય, 2 મોટા હોય, તો એને કહીશું દ્વિદીર્ઘક. અન્ડરસ્ટેન્ડ? દ્વિદીર્ઘક અને ચતુર્દીર્ઘકમાં ખબર રાખવાની છે ખાસ, જ્યારે પણ ચતુર્દીર્ઘકની વાત આવે તો ટોટલ 6 હશે, 2 નાના હશે અને 4 મોટા હશે. જ્યારે દ્વિદીર્ઘકની અંદર ટોટલ 4 હશે, એમાં 2 નાના હશે અને 2 મોટા હશે. ખ્યાલ આવ્યો? તો આને આપણે કહીશું દ્વિદીર્ઘક. તમને દ્વિદીર્ઘક પ્રકારના પુકેસરો તમને જોવા મળશે અને પુકેસરો દલ લગ્ન હશે. પુકેસરો દલપત્રો સાથે જોડાયેલા જોવા મળશે. બીજા છે દ્વિ કે ચતુષ્કોટરી. બીજા છે દ્વિકોટરી જ છે, પરંતુ ક્યારેક ખૂટપટ ઉત્પન્ન થાય તો ચતુષ્કોટરી પણ તમને બનતું જોવા મળે છે. કારણ કે દ્વિકોટરી એટલા માટે છે કે સ્વીકેસરની સંખ્યા તમને 2 જોવા મળે છે, તો એ દ્વિકોટરી છે. પુકેસર નલિકા જાયાંતલીય. તો પુકેસર નલિકા તમને જે જોવા મળશે, બીજા છે એના નીચેના ઉપરના ભાગેથી, એટલે કે નીચેનું જે જોડાણ છે ત્યાંથી ઉત્પન્ન થયેલી જોવા મળશે. એ આપણે આગળના ફોટોગ્રાફ્સમાં જોઈશું. તો આ જે રચના છે અથવા આ જે કેરેક્ટર્સ છે એ બધા લેમિએસી કુળના વિશિષ્ટ લક્ષણો છે. તો કોઈ પણ પ્લાન્ટ તમને જ્યારે મળે અને તમે એને આઈડેન્ટિફાઈ કરવા માંગતા હો તો સૌથી પહેલા તમે લેમિએસીમાં શું જોશો? કયું કેરેક્ટર જોશો સૌથી પહેલું? પ્લાન્ટને તમને કોઈ અનનોન પ્લાન્ટ હું આપું છું અને હું એમ કહું કે આ લેમિએસી નો છે, તો તમે ના કહેશો તો કયું કેરેક્ટર જોશો સૌથી પહેલા? એમાં પ્રકાંડ. પ્રકાંડ જોશો. શું જોશો પ્રકાંડમાં? ચોરસ પ્રકાંડ. બરાબર, બસ ચોરસ પ્રકાંડ નથી. ફોર એક્ઝામ્પલ દરેક પ્લાન્ટમાં ચોરસ પ્રકાંડ છે પણ નહીં. તો બીજું કયું કેરેક્ટર જોશો? એના સિવાયનું બીજું કયું કેરેક્ટર જોશો? કેરેક્ટર ખેલા છે. હા બોલો. પર્ણ કેવું જોશો? જાલાકાર કે સમાન શરીરને ધરાવે છે. બરાબર, તો એ તો દ્વિદળી કે એક દળીને તમે ફાઇન્ડ કરશો. આપણે તો લેમિએસી કુળને ફાઇન્ડ કરવું છે. સુગંધિત. સુગંધિત હશે. વેરી ગુડ. એક બીજું કેરેક્ટર છે કે સુગંધિત હોવું. તો એવું જરૂરી નથી કે દરેક પ્લાન્ટ સુગંધિત હોય એટલે લેમિએસી ના જ હોય, પણ એક કેરેક્ટર છે કે સુગંધ આવતી હોય. આમ બરાબર. બીજું કયું કેરેક્ટર જોશો તમે લેમિએસી ની અંદર? એક મુખ્ય લક્ષણ પુષ્પ વિન્યાસમાં તમને જોવા મળશે. કયું લક્ષણ છે? પુષ્પ વિન્યાસ. વેરી ગુડ. ચક્રાકાર પુષ્પ વિન્યાસ. તો આ બધા લક્ષણો છે. આપણે ટેક્સોનોમી જ્યારે સ્ટડી કરીએ ને તો તમારે આ રીતે જ પ્લાન્ટને યાદ રાખવા પડશે, કારણ કે પ્લાન્ટ તો બોલશે ને એનું નામ શું છે, આપણે જ ફાઇન્ડ કરવાનું છે. તો
કેવી રીતે આઈડેન્ટિફાય કરીએ? હું ક્યારેક પ્લાન્ટને ઓળખું છું તો કેવી રીતે ઓળખું છું એ પણ તમારે સમજવાનું છે કે તમારે પ્લાન્ટના કેરેક્ટરને યાદ રાખવાના છે. પ્લાન્ટના કેરેક્ટર્સ તમે યાદ રાખશો ઓટોમેટિક તમે એને ડિટેક્ટ કરી શકશો. આપણે રોજ કોઈ પ્લાન્ટ કોઈ માણસને મળીએ તો બહુ ટાઈમે મળીએ તો આપણને એવું લાગે કે ક્યારેક જોયેલા માણસ છે એવું લાગે, પણ આપણને એનું નામ યાદ ના હોય. પણ કન્ટિન્યુ મળતા હોય તો આપણને નામ પણ યાદ હોય અને આપણે ઓળખી પણ જઈએ છીએ. તો એવું જ સેમ પ્લાન્ટ બાબતે પણ છે કે તમે કન્ટિન્યુઅસ એના સંપર્કમાં રહેશો તો તમે આ સબ્જેક્ટને ઇઝીલી કોપ કરી શકશો અને ઇઝીલી તમે ફાઇન્ડ પણ કરી શકશો પ્લાન્ટને. તો સૌથી પહેલા તો પ્લાન્ટના કેરેક્ટર છે. આપણે દરેક માણસને ઓળખીએ છીએ એના ફેસ ડિટેક્શન જે કહેવાય ને ફેસ થી ઓળખીએ છીએ તો ફેસના કેટલા કેરેક્ટર છે એ કેરેક્ટરને આપણે કોઈ ડિફાઇન કરવા નથી જતા. આપણે બહુ ફાસ્ટ એને આઈડેન્ટિફાઈ કરી દઈએ છીએ તરત જ. પરંતુ ક્યારેક આપણે બહુ ટાઈમે મળ્યા હોય તો આપણે મગજ ઉપર લોડ લેવો પડે છે કે આ માણસને ક્યાંક જોયેલો છે. તો એવું સેમ પ્લાન્ટમાં પણ છે. તો પ્લાન્ટના જેવી રીતે માણસમાં આપણે ફેસ ડિટેક્ટર માટે જેટલા લક્ષણો જોઈએ છે એવા પ્લાન્ટના પણ લક્ષણો છે. તો દરેક પ્લાન્ટના આ વિશિષ્ટ લક્ષણો જયારે આપવામાં આવતા હોય ને કુળમાં, તો એ કુળના વિશિષ્ટ લક્ષણોને આધારે તમે પ્લાન્ટમાં કહી શકો કે મે બી કન્ફર્મ ના હોય કે મે બી આ લેમિએસી નો હોય શકે પ્લાન્ટ. પછી તમે એ પ્લાન્ટના જીનસ ઉપર જશો, પછી સ્પીસીસ ઉપર જશો. આમ તમે છેલ્લે પ્લાન્ટને ફાઇન્ડ કરી શકો કે આ પ્લાન્ટ છે એક્ઝેક્ટલી. પરંતુ લેમિએસી કોઈ પ્લાન્ટને તમે આઈડેન્ટિફાઈ ના કરી શકો. લેમિએસી કુળને ફાઇન્ડ કરી શકો. ખ્યાલ આવે છે હું જે સમજાવવા માંગુ છું? લેમિએસી કુળ છે તો આ કુળના લક્ષણો છે. તમે કુળ કહી શકો કે આ મે બી આ કુળ. હું અટાસિલિસ્ટર જોઉં ને તો પુષ્પ વિન્યાસ હું કહું કે મે બી ચેક કરો શાયદ લેમિએસીમાં હશે. તો તમે લેમિએસી આખા, કારણ કે કેટલા બધા કુળ છે તો બધા આટલા બધા કુળની અંદર તમે ડાયરેક્ટલી કેમ કહી શકો કે આ કુળમાં, કારણ કે તમે ફોર એક્ઝામ્પલ 297 કુળ તો જસ્ટ બેંથા મુકરે આપે છે. એના પછી ઘણા બધા કુળની ફાઇન્ડ થયેલા છે. તો આ બધા કુળને તમારે રેગ્યુલર ચેક કરવા પડે ના. તો એ આવા કેરેક્ટર્સથી તમે અલગ કરી શકો કે ભાઈ વર્ટિસિલાસ્ટર છે તો 2 કે 3 પ્લાન્ટ છે, 2 કે 3 ફેમિલી છે, એ ફેમિલીને તમારે જોવાનું થાય અને એમાંથી તમને એ પ્લાન્ટ મળી જાય ઓટોમેટિક. તો આવી રીતે દરેક કુળના કેરેક્ટર્સ તમારે જોવાના હોય છે. હવે જોઈએ લેમિએસી કુળના સામાન્ય લક્ષણો. સૌથી પહેલા વાત કરીએ નિવાસ સ્થાન. તો નિવાસ સ્થાનની અંદર 200 પ્રજાતિ અને 3500 જાતિઓ જોવા મળતી હોય છે. તો આ કુળની ટોટલ ઓલ ઓવર વર્લ્ડની અંદર 200 પ્રજાતિ અને 3500 જાતિઓનો સમાવેશ છે, જેમાંની ભારતની અંદર 64 પ્રજાતિ અને 340 જાતિઓ છે અને ગુજરાતમાં 16 પ્રજાતિ અને 38 જાતિઓ જોવા મળતી હોય છે. તો આ ડિસ્ટ્રીબ્યુશન છે ટોટલ જે પ્લાન છે એનું લેમિએસી ની અંદર. હવે વાત કરીએ એના સ્વરૂપની, કયા કયા સ્વરૂપે પ્લાન્ટ જોવા મળતા હોય છે. તો ખાસ કરીને એક કે બહુ વર્ષાયુ 16 સ્વરૂપની જોવા મળતી હોય છે. ખાસ કરીને એક વર્ષાયુ, ક્યારેક બહુ વર્ષાયુ 16 સ્વરૂપની વનસ્પતિ ખાસ કરીને તમને જોવા મળતી હોય છે. ક્યારેક વૃક્ષ સ્વરૂપે પણ તમને પ્લાન્ટ જોવા મળશે. દાખલા તરીકે લિયોસેપ્ટમ જે પ્લાન્ટ છે એ તમને ટ્રી સ્વરૂપે જોવા મળતું હોય છે. પ્રકાંડ અધોબુસ્ટારિકા જે ભૂમિગત મૂળ ધરાવતા હોય છે. તો ખાસ કરીને તમે જોશો ફુદીનાની અંદર તમે જોશો ને તો તમને જોવા મળશે. ફુદીનામાં તમે જુઓ એનો તમને એવું લાગશે વેલા સ્વરૂપે પ્લાન્ટ થાય છે. વેલો નથી હોતો, પરંતુ એનું પ્રકાંડ જમીનની સમતલે આમ સ્પ્રેડ થતું હોય છે. નીચે મૂળ નાખે અને ઉપરની તરફ પ્લાન્ટનો ગ્રોથ થતો જોવા મળતો હોય છે. તો આ રીતે ભૂમિગત પ્રકાંડ નું સ્પ્રેડ થાય છે અને દરેક જગ્યાએ પ્લાન્ટ પ્રકાંડ અધોબુસ્ટારિકા જે ભૂમિગત મૂળ ધરાવે છે. ફુદીનામાં પ્રકાંડ ચોરસ વનસ્પતિ સુગંધિત સ્કુટેલિયા આરોહી લતા સ્વરૂપે જોવા મળશે. તો આ એના સ્વરૂપ છે. તો સ્કુટેલિયા જે પ્લાન્ટ છે તમને વેલા સ્વરૂપે જોવા મળતી હોય છે. લેમિએસી નો પ્લાન્ટ છે પરંતુ વેલા સ્વરૂપે જોવા મળે છે. એક ફોટોગ્રાફ મેં મૂક્યો છે સાઈડમાં. હા, આ કોર્નરમાં છે. તો આ સ્કુટેલિયા છે અને જે વેલા સ્વરૂપે જોવા મળતું હોય છે. તો વેલા સ્વરૂપે તમને પ્લાન્ટ જોવા મળે છે. હર્બ એટલે કે છોડ સ્વરૂપે અને ક્યારેક વૃક્ષ સ્વરૂપે પ્લાન્ટ તમને જોવા મળશે અને એરોમેટિક હશે. ખાસ કરીને પુદીનાની અંદર અધોબુસ્ટારિકા જોવા મળશે. હવે અધોબુસ્ટારિકા એટલે શું? તો અધોબુસ્ટારિકા કોને કહેવાય કે જે જમીનની સપાટી ઉપર અથવા તો જમીનની સપાટી ઉપર એનું પ્રકાંડ ગ્રોથ થતું હોય અને દરેક ગાંઠ ઉપરથી મૂળ ઉત્પન્ન થાય અને ત્યાં આગળ નવા પ્લાન્ટ ઉત્પન્ન થાય. તમે જુઓ ફોટોગ્રાફ્સમાં તમને જે પુદીના જોવા મળે છે એવી રીતે છે. તો એને આપણે કહીશું અધોબુસ્ટારિકા. પર્ણ, તો પર્ણ સાદા અનુપર્ણીય. પર્ણો કેવા જોવા મળશે? સાદા જોવા મળશે અને અનુપર્ણીય જોવા મળશે.
ઉપર્ણની તમને ગેરહાજરી જોવા મળશે. સન્મુખ કે ચક્રીય, તો સન્મુખ જોવા મળશે. ખાસ કરીને ક્યારેક કેટલાક પ્લાન્ટની અંદર ચક્રીય પણ જોવા મળે છે, એટલા માટે અહીંયા લખ્યું છે ચક્રીયની અંદર. અહીંયા એક્ઝામ્પલ એને આપ્યું છે ડાયસોફાઇલા. તો ડાયસોફાઇલાની અંદર તમને કેવું જોવા મળે છે? ચક્રીય જોવા મળે છે. અહીંયા જે આ પ્લાન્ટ છે ફોટોગ્રાફ્સમાં તમને દેખાતો હશે મે બી બહુ. ડાયસોફાઇલા પણ છે, બીજો એમાનિયા પણ છે. એમાનિયામાં પણ તમને જોવા મળતું હોય છે. તો લીફ જો દેખાતા હોય તો ચક્રની અંદર ચક્રીય હોય છે તમારે. અખંડિત કે આરાવત, તો લીફ કેવા હોય છે? અખંડિત એટલે કિનારી એકદમ સ્મૂથ હોય, દાખલા તરીકે અહીંયા જોવા મળે છે. અથવા તો આરાવત હોય, ખાંચાઓ તમને જોવા મળતા હોય. જુઓ ખાંચાઓ જોવા મળે છે, આમાં પણ ખાંચાઓ જોવા મળે છે, કોલિયસમાં પણ. પર્ણો લીલા કે લીસા કે રોમમય, તો પર્ણો લીસા જોવા મળતા હોય અથવા તો રોમમય. અહીંયા જો આ લીફ તમને રોમ વાળા છે, તમને દેખાય ને વ્હાઈટ, પરંતુ એની અંદર રોમ છે. આની ઉપર તમને હેર જોવા મળે છે, પરંતુ કેટલાક લીફ લીસા પણ તમને જોવા મળતા હોય છે. માંસલ, કોલિયસ, તો કોલિયસ ની અંદર તમને માંસલ બનતા હોય, જાડા બનતા હોય છે. એકદમ તમે જોશો ને તો જાડા તમને જોવા મળે. સુગંધિત ગ્રંથિ આવેલી હોવાથી સુગંધિત તમને જોવા મળશે. તો દરેક લીફના દરેક પોર્શન ઉપર તમને ગ્રંથિ, ગ્રેન્યુઅલ હેર આવેલા જોવા મળશે. જે હેર હોય છે એ ગ્રેન્યુઅલ પ્રકારના હોય છે. ગ્રેન્યુઅલ એટલે એની ઉપર પુટિકા હોય, નાની નાની ગ્રંથિ હોય, અને જ્યારે તમે એને બ્રશ કરો ત્યારે એ તૂટે અને એની અંદરથી જે લિક્વિડ છે એ બહાર આવીને આપણને સ્મેલ આપતું જોવા મળતું. એટલા માટે તમે મરવા અથવા તો તુલસીને હાથમાં લીધા પછી આમ ક્રશ કરશો ને તો વધારે સ્મેલ આવશે. એ વધારે સ્મેલ આવવાનું રીઝન એ કે અંદરથી જે ગ્રેન્યુઅલ છે એ તૂટે છે. અને ગ્રેન્યુલ કઈ એટલી બધી કડક પણ નથી હોય, તમે જસ્ટ હાથમાં લો ને તો પણ તૂટી જાય, એટલી નાની અને એટલી નાજુક હોય છે. તો જેવું તમે આમ નોર્મલી પ્લાન્ટ હોય તો તમને સ્મેલ બહુ ઓછો આવશે, પરંતુ તમે આમ ખાલી હાથ અડાડશો તો તમને સ્મેલ વધારે આવશે. એનું કારણ એ કે તમે જ્યારે પણ ટચ કરો તો તરત જ એ ગ્રેન્યુલ છે તૂટે છે અને એની અંદરથી જે એરોમેટિક લિક્વિડ છે એ સ્પ્રેડ થાય છે અને આપણને સ્મેલ આવતી જોવા મળતી હોય છે. તો આ રીતે પર્ણનું તમને કંઈક અંશે આવી રચના જોવા મળતી હોય છે. પછી વાત કરીએ પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસ ખાસ કરીને ચક્રાકાર પ્રકારની જોવા મળશે, તો જેને આપણે કહીશું વર્ટિસિલસ્ટર પ્રકારનું. શરૂઆતમાં ગાંઠની ફરતે દ્વિશાખી હોય છે. તો શરૂઆતમાં કેવું જોવા મળે છે? દ્વિશાખી. દ્વિશાખી કોને કહેવાય? કે સામસામે બે પુષ્પો ઉત્પન્ન થાય, વચ્ચેના ભાગે એક પુષ્પ ઉત્પન્ન થાય અને એ પુષ્પ સૌથી પહેલા શું થાય? પરિણામે. એના પછી સાઈમ પ્રકારનું એટલે કે એકતો વિકાસી પ્રકારના પુષ્પો ઉત્પન્ન થતા જોવા મળે છે. આમ મુખ્ય અક્ષથી ચારે દિશામાં તમને ખાસ કરીને જે એની રચના છે, ગોઠવણી એ રીતની થતી જોવા મળતી હોય, જેથી કે તમને એવું લાગે કે ચક્રાકાર પ્રકારનો પુષ્પ વિન્યાસ બનતો જોવા મળે છે. ઓસિમમ અને કોલિયસમાં દ્રાક્ષશાખી થાઇરસ પ્રકારનો. તો થાઇરસ પ્રકારનો પુષ્પ વિન્યાસ તમારા સિલેબસમાં નથી, બટ એ કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ અથવા પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસનું મિશ્રણ તમને જોવા મળે છે. કલગી કયા પ્રકારનો પુષ્પ વિન્યાસ છે? અપરિમિત પ્રકારનો છે. એટલે કે અપરિમિત અને પરિમિત બંને મિક્સ થઈને જે પુષ્પ વિન્યાસ જોવા મળે એને આપણે કહીશું થાઇમસ પ્રકારનો. અહીંયા જે તમને જોવા મળતું હોય છે આ અહીંયા આ પ્રકાર છે. તેમાં અપરિમિત છે કે પરિમિત છે એવું તમે કહી ના શકો આ રીતે. તો એને આપણે કહીશું થાઇમસ ની અંદર ખાસ કરીને તમને જોવા મળશે. હિપ્ટિસમાં તમને મુંડક પ્રકાર જોવા મળે છે. આખે આખો તમને કેવો જોવા મળશે? દડો જોવા મળતો હોય છે. મારી પાસે પણ શાયદ એક પ્લાન્ટ પડેલો છે, હું તમને બતાવું, પ્રેક્ટિકલી બતાવી દઉં. દેખાય છે? આ હિપ્ટિસ છે. સુકાઈ ગયા એના ફ્લાવર્સ, રેડ કલરના ફ્લાવર્સ હોય છે આ રીતે. દેખાય છે દરેકને રાઉન્ડ શેપ? हाँ सर. हाँ सर. તો બિલકુલ આને આપણે કહીશું મુંડક પ્રકાર. કેમ મુંડક પ્રકાર કહીશું? જ્યારે પણ જે પુષ્પની ગોઠવણી રાઉન્ડ શેપમાં થઈ જાય તો એને આપણે મુંડક કહીશું. સ્તબકમાં શું હતું? હાફ શેપમાં હતા, અડધા આકારમાં. સૂર્યમુખીમાં પાછળ ફ્લાવર નથી હોતા, આગળના ભાગમાં ફ્લાવર હોય છે. તો જ્યારે હાફ પોર્શન હોય તો એને આપણે સ્તબક કહીશું. પરંતુ પુષ્પો જો ગોઠવણી આખે આખી મુખ્ય અક્ષથી થોડી મોર થઈ જાય, આખો રાઉન્ડ બની જાય તો એને આપણે મુંડક પ્રકારનો કહીશું. આવા મુંડક પ્રકારનો પુષ્પ વિન્યાસ બીજા કયા પ્લાન્ટમાં જોવા મળે છે? જેમાં પુષ્પો રાઉન્ડ હોય. કહેશે મને કોઈ? જેના પુષ્પ વિન્યાસ આખે આખો રાઉન્ડ તમને જોવા મળતો હોય? કોઈ જોયા હોય? ગલગોટા. ગલગોટા. ગલગોટા ક્યાં રાઉન્ડ હોય બેટા? ગલગોટા વન સાઈડ હોય છે.
પાછળનો પોર્શન તમને જોવા મળે ને, તો એ તો એના પાંખડીઓ જે હોય ને, દલપત્રો આમ તમને વળેલી જોવા મળે છે. આખે આખું ફ્લાવર બિલકુલ રાઉન્ડ હોય એવું પુષ્પ વિન્યાસ આખે આખો રાઉન્ડ દળ, જેવી રીતે મેં હમણાં તમને બતાવ્યો દડો, તો તમે જોશો વચ્ચેના ભાગનો મુખ્ય અક્ષ તમને જોવા જ ના મળે, આખે આખો દડો બનતો હોય. અહીંયા તમે આ ફોટોગ્રાફમાં જુઓ તો આ ભાગે વચ્ચેના ભાગે તમને આખે ચારે દિશામાં તમે જુઓ તો તમને મુખ્ય અક્ષ જોવા મળશે નહીં મળે. આને આપણે રાઉન્ડ કહેશું. તો આવો કોઈ બીજો પુષ્પ વિન્યાસ તમે જોયો કે જે રાઉન્ડ હોય બિલકુલ? વરિયાળી સર. વરિયાળી પણ ના, વરિયાળીનો પણ આખો રાઉન્ડ નથી બનતો. અને વરિયાળીમાં તો સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે, સોરી સતરક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે, હે ને? વરિયાળીનું ઉદાહરણ શીખ્યા હતા? હા સર. હા, બીજા ઘણા બધા પ્લાન્ટ્સ તમે જોયા પણ છે. દેશી સવા. હા, બોલો. સવા. નહીં, સવામાં પણ નહીં આવે. સવા. કયા બીજો કયો પ્લાન્ટ, કયો બીજો? દેશી બાવળો જોયો છે દરેકે, જેને આપણે દાંતણ કરતા હોય છે? હા સર. તો એના ફ્લાવર કેટલા લોકોએ જોયા છે? કયા કલરના હોય છે, જોયા છે કોઈએ? ના સર. નહીં જોયા, બોટની રાખ્યું છે. કોઈએ નથી જોયા? ના સર. હા, હા કે ના? નો સર. ઓકે, ચલો હું તમને બતાવું. મારે તમને ફ્લાવર બતાવવા પડશે પછી. દેખાય છે ફોટોગ્રાફ્સ? સ્લાઇડ દેખાય તમને? શું દેખાય છે? હાલ કઈ દેખાય છે? નથી દેખાતું? हाँ दिखाई से सर. યલો કલરના ફ્લાવર દેખાય છે? હા સર. હા સર દેખાય છે. તો જો અહીંયા ફ્લાવર તમને કેવા જોવા મળે છે? જુઓ તો બિલકુલ રાઉન્ડ છે. પુષ્પો મુખ્ય અક્ષથી આખી એની ફરતે તમને ઉત્પન્ન થતા જોવા મળશે. તો આને આપણે કહીશું મુંડક પ્રકારનો પુષ્પ વિન્યાસ. આવું સેમ તમને જોવા મળશે એન્થોસિફાલસમાં. જુઓ તો છે રાઉન્ડ? દેખાય છે દડા જેવા? હા સર. તો આ કદમ છે. કદમનું નામ સાંભળ્યું છે? કદમનું ઝાડ. તો એમાં તમને આવા ફ્લાવર જોવા મળશે. એનો મતલબ એ કે મુખ્ય અક્ષની ફરતે જો તમને જોવા મળે તો એને આપણે કહીશું મુંડક પ્રકારનો. અને જો દાખલા તરીકે આપણે સનફ્લાવરમાં જોઈએ તો સનફ્લાવરમાં શું હોય છે કે વન સાઈડ જ હોય છે. આની બેક સાઈડ તમને ફ્લાવર જોવા નથી મળતા, ખ્યાલ આવે છે? અને બેક સાઈડ નથી, તો વન સાઈડ થઈ જાય 50% હોય તો એને આપણે કહીશું સ્તબક. પરંતુ જો આ પુષ્પો એની ફરતે થઈ જાય તો એને પછી આપણે કહીશું મુંડક પ્રકાર. તો આ રીતે તમારે પ્લાન્ટના જે કેરેક્ટર છે એને પણ તમારે ઓળખવાના હોય છે. સર ડુંગળીના બિયારણમાં પણ આવું હોય? યસ, હોય, બિલકુલ હોય. હું એની જ વાત કરતો, તમે જોયું હતું પણ કોઈ બોલ્યા જ નહીં. પણ એની દેખાવ એવો છે, પણ એને આપણે મૂકીએ છીએ સતરકની અંદર. તમે ઉદાહરણ ક્યાં શીખ્યા હતા? સતરકમાં શીખ્યા છો તમે ડુંગળીને. સાદો સતરક તમને સમજાવો. એલિયમ સેપા
તમને કઈ સ્લાઇડ દેખાય છે હાલ? શેરિંગમાં કોઈ દેખાય છે તમને ઓન સ્ક્રીન? ના સર. ઓકે, બે મિનિટ. હા આવી ગઈ આવી ગઈ. આવી ગઈ. हाँ सर તો અહીંયા જોશો તો આ જે ફ્લાવર છે આને આપણે સાદો શતરક કહીશું. કેમ સાદો શતરક કહીએ છીએ હું તમને સમજાવું કે મુખ્ય અક્ષ છે, મુખ્ય અક્ષથી તમને આને આપણે શું કહેવાય આમાં પણ મૂકી શકીએ, મુંડકમાં પણ મૂકી શકીએ, પણ સાદો શતરક એટલા માટે કે આના મુખ્ય અક્ષની નીચે એક એક તમને નિપત્ર જોવા મળશે. કોઈ એવો ફોટોગ્રાફ તમને મળે તો હું તમને બતાવું છું. જો આ વસ્તુ તમારે જોવાનું છે. આ ફોટોગ્રાફ તમને દેખાય છે હમણાં? હા સર. ઓકે, અહીંયા તમે જુઓ તો અહીંયા તમને આખું બીમ જોવા મળે છે, દેખાય છે વચ્ચેના ભાગે આ બીમ જોવા મળે અને આ બીમ ઉપર બધા ફ્લાવર ઉત્પન્ન થાય. તો બીમ કેવું જોવા મળશે? તમને રાઉન્ડ જોવા મળશે. તો આને આપણે કહીશું કયો પ્રકાર? મુંડક પ્રકાર. પરંતુ અહીંયા તમે જોશો તો અહીંયા તમને બીમ જોવા નહીં મળે, સીધા અક્ષ ઉપરથી ફ્લાવર ઉત્પન્ન થાય છે. સમજો છો વાતને? અહીંયા જુઓ તો છે બીમ, સીધા ફ્લાવર, हाँ सर સીધા તમને ફ્લાવર ઉત્પન્ન થાય. આખો રાઉન્ડ ભલે બનતો પરંતુ વચ્ચેના ભાગે બીમ નથી. અહીંયા તમને વચ્ચેના ભાગે બીમ જોવા મળે છે. જુઓ તો અહીંયા આમાં જુઓ, આ વચ્ચેના ભાગમાં બીમ છે અને એની ઉપર તમને ફ્લાવર ઉત્પન્ન થાય છે. તો જો બીમ બન્યા પછી તમને ફ્લાવર ઉત્પન્ન થતા જોવા મળતા હોય અને રાઉન્ડ શેપમાં હોય તો એને આપણે કહીશું મુંડક પ્રકાર. કારણ કે આપણે સ્તબક પ્રકારનું પુષ્પ વિન્યાસ શીખ્યા તો એમાં પણ બીમ હતું, તમને ખબર છે? બીમ આકારનું પુષ્પાસન એવું કહેતા હતા આપણે. અને વચ્ચેના પુષ્પ બીમ પુષ્પક કહીએ છીએ. કેમ બીમ પુષ્પક કહીએ છીએ? કારણ કે એ બીમ પુષ્પકો બીમ ઉપર આવેલા છે. સનફ્લાવરની વાત કરું છું હું. ઓકે, હું તમને બતાવી દઉં. તમને જે બતાવું છે ફોટોગ્રાફ્સમાં જુઓ. ચલો સમજી લો. અહીંયા હું તમને સમજાવી દઉં કે જેવી રીતે ફોર એક્ઝામ્પલ
એક ફ્લાવર તમને બતાવી દઉં. આ ફ્લાવર લઈ લો, બરાબર. તો આ ફ્લાવર ની અંદર તમે જોશો તો આ સેન્ટર નો પોર્શન છે, આટલો આ વચ્ચેનો ભાગ દેખાય છે કેટલો. આ જે બહારની તરફ જે કિરણ પુષ્પકો છે એના સિવાયનો જે બ્રાઉન કલરનો અને વચ્ચેનો ભાગ દેખાય ને, આ બધો બીમ ઉપર આવેલા ફ્લાવર છે. તો એ બીમ કેવું થયું, હાફ પોર્શનમાં છે, અડધું બીમ છે. પરંતુ અહીંયા આપણે જે જોયું એન્થોસિફાલસ ની અંદર બીમ કેવું થઈ ગયું, આખું રાઉન્ડ છે. તો બીમ આવ્યા પછી પેલું બીમ બને એના ઉપર તમને પુષ્પો ઉત્પન્ન થતા હોય, અને રાઉન્ડ શેપમાં હોય તો એને આપણે કહીશું મુંડક પ્રકાર, અધરવાઇઝ હાફ હોય તો સ્તબક પ્રકાર. અને એલિયમ ની અંદર શું હોય છે, જે ડુંગળી છે એની અંદર બીમ બનતું જ નથી, સીધે સીધું મુખ્ય અક્ષ ઉપર જ તમને ઘણા બધા પુષ્પો જોવા મળશે. તો એને આપણે સાદો સત્રક કહેશું. અને તમે જે બાકીના દાખલા તરીકે બીજો જે સત્રકનો પ્રકાર છે તો આપણે સહી. દાખલા તરીકે આમાં તમે જોશો અહીંયા જે સવા છે, તો સવાની અંદર અથવા તો વરિયાળીની અંદર તમને શું જોવા મળતું હોય કે મુખ્ય અક્ષથી જે અક્ષ છે એનો પુષ્પ વિન્યાસ અક્ષ એ તમને ડાયવર્ટ થતો જોવા મળે, વિભાજિત થતો જોવા મળી જાય. તો આને આપણે પછી સંયુક્ત સત્રક કહીએ છીએ. ત્યારે ડુંગળીની અંદર તમને જે જોવા મળે કેવો જોવા મળે છે, સાદો સત્રક છે. તો આ રીતે પુષ્પ વિન્યાસ નો સ્ટડી આપણે કરતા હોય અથવા તો ખબર રાખવાની હોય છે તમને ખાસ. ઓકે, આજે ચર્ચા વધારે થઈ ગઈ. ઓકે, ડોન્ટ વરી, વાંધો નહીં. તો તમને ખ્યાલ આવી ગયો આજના જે ટોપિક ની અંદર દરેકને? હા સર. હા સર. યસ સર. ઓકે, કોઈ ક્વેશ્ચન છે આજો? ના સર. નો સર. સારું, હવે બીજી એક હા તમને ખાસ વાત કરવાની છે કે હવે નેક્સ્ટ જે વીક છે આખું, નેક્સ્ટ વીકમાં તમારો એક લગભગ ક્લાસ નહીં થાય. સેટરડે શાયદ એક થાય તો થાય, બાકી હું એક્ઝામમાં છું એટલે મારી એક્ઝામ ડ્યુટી બોલે છે. તો નેક્સ્ટ વીકમાં મારું લેક્ચર નહીં હોય. અને શાયદ આજે તમને એક નવું ટાઈમ ટેબલ મૂકવામાં આવશે, તો સોમવારથી એપ્લાય થશે. તો સોમવારથી તમારું ટાઈમ ટેબલ થોડું ચેન્જ થાય છે, તો એને એપ્લાય કરવાનું છે. અને એની અંદર મારા જે લેક્ચર છે એ લેક્ચર નહીં લેવાય, એની ખાસ તમે ધ્યાન રાખજો, બરાબર? સર રોજના માટે? રોજ માટે નહીં, નેક્સ્ટ વીક. હા, રોજ વીક, નેક્સ્ટ આખું વીક શાયદ મારું એક ક્લાસ તમારો નહીં થાય, બાકી બધા સ્ટાફ લેશે. અને કોઈ જગ્યાએ ફ્રી હશે તો એડવાન્સમાં તમને સર અથવા મેડમ તમને ઇન્ફોર્મ કરશે, તો એ રીતે તમે ત્યાં એ ટાઈમે હાજર રહેજો. હા સર. ઓકે, હા, ઓકે, ચલો ઠીક છે. ખુદા હાફિઝ. બરાબર.